हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। तो आज આપણે બનાવવાનો છે કેરીનો રસ, એકદમ પ્યોર કેરીનો રસ બનાવવાનો છે। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એક વાટકી મોરસ, એક પાલી દૂધ, કાચી કેરી પાકી કેરી લઈ લીધી છે। તો આપણે પાકી કેરીને ફટાફટ છોલી લઈશું અને એકદમ સરસ રીતે કટ કરીને બાઉલમાં લઈ લઈશું। તો ચાલો ફટાફટ કટ કરી લઈએ। જો અમારો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક શેર અને કમેન્ટ કરજો કે કેવી લાગે છે અમારી રેસીપી। ત્યારબાદ આપણે બધી જ કેરી કટ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે કાચી કેરીને કટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, આપણે એક કેરી લેવાની છે કાચી કેરીની અને એકદમ સરસ રીતે એને એકદમ નાના ટુકડામાં કટ કરી લેવાની છે। ત્યારબાદ આપણે મિક્સર જારમાં કેરીને લઈ લઈશું અને તેમાં મોરસ અને દૂધ એડ કરીશું થોડુંક અને એકદમ સરસ રીતે પીસી લઈશું। તો આપણે થોડુંક દૂધ એડ કરી અને એકદમ સરસ રીતે પીસી લેવાનું છે। તો એક નાની પાલી દૂધ અને એક વાટકી મોરસ આપણી કેરીના રસમાં એડ થવાની છે। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો બધી કેરીને એકદમ સરસ રીતે પીસી લીધી છે ને એક બાઉલમાં કાઢી લીધી છે ને એકદમ મિક્સ કરી લીધી છે। ત્યારબાદ આપણે 1 કપ બરફ લેવાનો છે। જો તમારે વધારે ઠંડી જોઈતી હોય, વધારે જો પાતળો રસ જોઈતો હોય તો તમે વધારે એડ કરી શકો છો। આપણે માપનો જ રાખવાનો છે રસ। તો આપણે એકદમ સરસ રીતે 1 કપ આઈસ એડ કરીશું બરફ। તો તમે જોઈ શકો છો, એકદમ મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ રીતે। તો જોઈ શકો છો તમે, આપણો કેરીનો રસ એકદમ રેડી થઈ ગયો છે, એકદમ ઠંડો। તો ચાલો ફટાફટ એને સર્વ કરી લઈએ। તો એક વાટકીમાં આપણે એને સર્વ કરી લઈશું। કાચી કેરી અને પાકી કેરીથી એક સ્લાઇસ લઈ લેવાની છે અને એકદમ સરસ રીતે એને સર્વ કરી લેવાની છે। તો ગરમા ગરમ પૂરી સાથે ચાલો કેરીનો રસની મજા માણીએ। બહાર મળે છે એના કરતાં એકદમ સરસ પ્યોર એકદમ આ રીતે બનાવશે કેરીનો રસ તો એકદમ સરસ લાગશે। તમે જોઈ શકો છો, આપણો કેરીનો રસનો કલર પણ એકદમ સરસ આવે છે। અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આવજો, બાય બાય અને આવતા વિડીયોમાં મળીએ।